હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ચાઇના ગ્રાસનો હલવો। જો તમને મારી ચેનલના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો આજે આપણે ઇફતાર સ્પેશિયલ રેસીપી તૈયાર કરશું। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો ચાઇના ગ્રાસનો હલવો બનાવવા માટે આપણે લીધું છે ચાઇના ગ્રાસનું આ રીતનું પેકેટ। જો તમને માર્કેટમાં કોઈપણ કિરાણા સ્ટોર પર આસાનીથી મળી જશે। અને હવે આપણે એને એક કપમાં રાખી અને જ્યાં સુધી એક ગ્રાસ ડૂબે એ રીતનું આપણે પાણી એમાં ઉમેરવાનું છે અને 15 મિનિટ સુધી પલાળીને રાખી દેવાનું છે। અને અહીંયા પર આપણે લીધો છે કસ્ટર્ડ આપણે લીધું છે એક જ મોટી ચમચી। વધારે કસ્ટર્ડ ઉમેરવાની જરૂર નથી, ઓપ્શનલ છે। જો તમે ચાહો તો ઉમેરી શકો, નહીં તો સ્કીપ કરી શકો। અને હવે આપણે એક વાસણમાં અડધો લીટર દૂધ અને 1 ગ્લાસ પાણી, હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરશું બીજા વાસણમાં અને એને કરી લેવાનું છે ગરમ। પાણી ગરમ થઈ જાય એટલે આપણે પલાળેલું જે ચાઇના ગ્રાસ છે એમાં ઉમેરી દઈશું અને જ્યાં સુધી ગ્રાસ ઓગળે ત્યાં સુધી આપણે એને પકવવાનું છે। તો પલાળેલું ગ્રાસ હોય એટલે ગ્રાસને ઓગળતા ટાઈમ નથી લાગતો। તો આ રીતે સરસ મજાનું ગ્રાસ હવે ઓગળી ગયું છે। એની ગેસ બંધ કરી અને આપણે ઉતારી લઈશું બીજી સાઈડ। હવે આપણે અહીંયા પર અડધો લીટર દૂધ અને 1 ગ્લાસ પાણી જે રાખ્યું હતું એના માપથી આપણે ઉમેરશું ખાંડ। અને હવે આપણે પહેલાં આંચને તેજ રાખશું અને પછી કરી દઈશું મીડિયમ। અને દૂધને આપણે આ રીતે ગરમ કરી અને ઉકાળી લેવાનું છે। દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાનું છે પલાળેલું રાખેલું કસ્ટર્ડને આપણે પાણી અથવા તો દૂધમાં ઘોળી લેવાનું છે, એમને નથી ઉમેરવાનું, નહીં તો એમાં બબલ્સ આવી જશે। હવે આપણે પલાળેલું જે ગ્રાસ ઉકાળીને રાખ્યું હતું એ પણ ઉમેરી દીધું છે અને હવે આપણે થોડીક વાર સુધી આને પકવી લઈશું જેથી કરીને કે દૂધ જે છે એ થોડુંક ઘાટું થઈ જાય। તો તમે જોઈ શકો છો કે દૂધ આપણે પહેલાં જ્યારે બનાવ્યું ત્યારે આખી તપેલી હતી અને હવે એમાં અડધો કપ જેટલું ઓછું થઈ ગયું છે અને દૂધ આપણું સરસ મજાનું ઘાટું થઈ ગયું છે। તો આ રીતનું દૂધ ઘાટું થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી અને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। અને હવે આપણે હલવાનું જે દૂધ છે એને ઠંડુ કરવાનું છે। તો આ રીતે ઠંડો થતાં જ હલવો જામવા લાગ્યો છે। હવે આપણે ઉપરથી થોડીક જેલી ઉમેરશું અને એને ફ્રીજમાં રાખી દઈશું। ફ્રીજમાં કાંઈ ઝાઝો ટાઈમ રાખવાની જરૂર નહીં પડે, કેમ કે ચાઇના ગ્રાસ જે છે એ ફટાફટ જામી જતું હોય છે। ઠંડુ થતાની સાથે જ એ જામી જાય છે। તો આપણે ફ્રીજમાં રાખીશું માત્ર 10 મિનિટ। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે ગાઈઝ અને હલવો આપણે લઈ લીધો છે ફ્રીજમાંથી બહાર। તો તમને આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબમાં ચેનલ। ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।